બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે તમને ભારત અને ખાસ કરીને બીજેપી વિરોધ કેમ્પેઇન ચલાવતા વ્યક્તિઓ વિશે વાત કરી રહ્યા છીએ. બ્રેક પહેલાં અમે તમને ક્રિસ્ટોફ જેફરલોટની વાત કરી હતી. હવે સવાલ એ છે કે બીજેપીનું વિરુદ્ધ કેમ્પેઇન ચલાવવાથી તેને શું ફાયદો? સંશોધન કરતી સંસ્થા ડિસઇન્ફોલેબના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે ક્રિસ્ટોફને અમેરિકાની સંસ્થા હેનરી લુસ ફાઉન્ડેશન તરફથી એના માટે રૂપિયા મળતા હતા. આ જ સંસ્થાએ એના નેટવર્ક મારફત 2021થી 2024 દરમિયાન અમેરિકામાં એક રિસર્ચ કરાવ્યું હતું, જેમાં પ્રિન્સટન યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટી અને બીજી 2 અમેરિકન યુનિવર્સિટી જોડાઈ હતી. હિન્દુઓની બહુમતી ધરાવતા દેશમાં મુસલમાનોની સ્થિતિ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ પેપરમાં જણાવાયું હતું કે ભારતમાં મુસલમાનોને સિસ્ટમમાં પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી. હવે સવાલ એ છે કે અમેરિકાની સંસ્થા અને યુનિવર્સિટીઓએ આવું રિસર્ચ કરવાની જરૂરત શા માટે પડી? મૂળ હેતુ દેશના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો હતો. હેનરી લુસ ફાઉન્ડેશને વિદેશોમાં ભારત વિરુદ્ધ સંશોધનના નામે ખોટો પ્રચાર કરનારી અનેક સંસ્થાઓને ભરપૂર રૂપિયા આપ્યા છે. રીતસર ડોલરનો વરસાદ વરસાવ્યો. વાત માત્ર વિદેશી સંસ્થાઓની નથી. હેનરી લુસ ફાઉન્ડેશને અંગના ચેટર્જીની સંસ્થાને પણ ભંડોળ આપ્યું હતું. ISIના એજન્ટ ગુલામ નબી ફુઈએ કાશ્મીરને ભારતથી અલગ કરવાના હેતુસર વોશિંગ્ટનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ચેટર્જીની સાથે ગૌતમ નવલખા અને વેદ બસીને પણ ભાગ લીધો હતો. એટલે દેશ માટે વિરોધમાં કેમ્પેઇન કરતા અને અમેરિકામાંથી જે રીતે રૂપિયા આપવામાં આવી રહ્યા છે એ ચોંકાવનારી બાબત છે. ભારતમાં થતા ચમકલા વિકરાળ આગનું સ્વરૂપ કેવી રીતે ધારણ કરે છે એની અમે વાત કરીશું. અમેરિકા અને યુરોપમાંથી સતત ભંડોળ મેળવીને દેશની અંદર રહેલા દુશ્મનોનો ખોટો પ્રચાર કરે છે. મુસલમાનો ભારતમાં અસુરક્ષિત હોવાનો સતત ખોટો પ્રચાર કરવામાં આવે છે. હરિયાણામાં 9માં હિન્દુ મહિલાઓ પર એક મદ્રેસા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પછી હિંસા ભડકી હતી. આ કેસમાં પણ હિન્દુઓને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. એ ઉપરાંત મણિપુરમાં કુકી સમુદાયના લોકોને પણ ઉશ્કેરવામાં આવ્યા હતા. આવી ઘટનાઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. હવે અમે તમને PM મોદી વિરુદ્ધ કેમ્પેઇન ચલાવનારા વધુ એક વ્યક્તિનું નામ કહીશું, જેનું નામ છે જ્યોર્જ સોરોસ. ચોક્કસ જ તમે આ નામ અનેક વખત સાંભળ્યું હશે. અમેરિકાનો અબજોપતિ સોરોસ ભારતની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવતો રહે છે. તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. સોરોસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવા અને CA એટલે કે નાગરિકતા સુધારા કાયદાને ખૂબ જ વિરોધ કર્યો હતો. સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના કનેક્શનને લઈને પણ બીજેપી અવારનવાર આરોપ મૂકતી રહી છે. જેમ કે સ્મૃતિ ઈરાનીએ એક સમયે આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધી તેમની અમેરિકાની વિઝિટ દરમિયાન સુનીતા વિશ્વનાથ નામની એક મહિલાને મળ્યા હતા. આ મહિલાને જ્યોર્જ સોરોસ તરફથી ફંડ મળતું રહે છે. સ્મૃતિએ સવાલ કર્યો હતો કે હવે રાહુલ જ ખુલાસો કરે કે તેઓ શા માટે સુનીતાને મળ્યા હતા. હવે બીજા એક પ્લેયરની વાત કરીશું. તેનું નામ રકીબ હામિદ નાઇક છે. સોરોસ તરફથી તેને પણ ભંડોળ મળતું હોવાનો આરોપ મુકાયો છે. રકીબ હિન્દુત્વ વોચ નામની એક વેબસાઇટ ચલાવતો હતો, જેમાં તે ભારતમાં મુસલમાનોને થતા અન્યાય તેમજ દલિત પર અત્યાચારો વિશે લખાણ લખતો રહેતો હતો. આખરે જાન્યુઆરી 2024માં ભારતમાં આ વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે અમેરિકાની ધરતી પરથી નાઇકના ભારત વિરોધી કેમ્પેઇન પર ફૂલ સ્ટોપ મૂકવામાં આવ્યું નથી. અમે તમારી સમક્ષ એક પછી એક વ્યક્તિઓનો ચહેરો રજૂ કરી રહ્યા છે. આ વ્યક્તિઓ લોકશાહીના રક્ષક તરીકેનું મોહરું પહેરી લે છે, પરંતુ તેમનો ખરો ચહેરો અમે રજૂ કરી રહ્યા છીએ. સોરોસની સાથે જોડાયેલી વધુ એક સંસ્થાની વાત કરીશું. બ્યુરોક્રેટમાંથી એક્ટિવિસ્ટ બનનારા હર્ષ મંદરની સંસ્થા અમન બિરાદરીની વાત છે. સોરોસ સાથેના કનેક્શનના કારણે ગૃહ મંત્રાલયે આ સંસ્થાને વિરુદ્ધ CBI દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એટલે કે હવે આ સંસ્થા વિદેશોમાંથી ભંડોળ ન મેળવી શકે. હવે સોરોસ અને કોંગ્રેસના બીજા એક કનેક્શનની પણ વાત કરીશું. UPAના શાસન દરમિયાન મંદેર સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય સલાહકાર પરિષદના એક સભ્ય હતા. ભારતમાં કેટલાક પત્રકારો તો જાણે છે કે ચીનના પેરોલ પર કામ કરતા હતા. આવા કેટલાક પત્રકારોનો પર્દાફાશ પણ થયો છે.
ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝ ક્લિકના પત્રકારો થોડા સમય પહેલાં ન્યૂઝમાં આવ્યા હતા. કદાચ તમે ન્યૂઝ ક્લિકનું નામ સાંભળ્યું હશે. અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ એક કેસના સંબંધમાં ન્યૂઝ ક્લિક માટે કામ કરતા અનેક પત્રકારોના ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. આ પત્રકારો ચીનની તરફેણમાં સમાચાર અને આર્ટિકલ્સ લખતા રહેતા હતા. ભારતમાં રહીને તેમનો એકમાત્ર એજન્ડા ચીનને પ્રમોટ કરવાનો હતો. તેઓ ભારતના લોકોને પીએમ મોદીની વિરુદ્ધ ઉશ્કેરતા હતા. આ પર્દાફાશ વાસ્તવમાં ન્યૂયોર્ક ટાઈમ્સે કર્યો હતો. આ અમેરિકન અખબારે જણાવ્યું હતું કે આ ન્યૂઝ વેબસાઇટની ટીમ ચીનના પ્રોપોગન્ડાને આગળ વધારી રહેલા એક નેટવર્ક પાસેથી ભંડોળ મેળવે છે. આરોપ મૂકવામાં આવ્યાને થોડાક દિવસ બાદ ભારતમાં એક્શન લેવાની શરૂઆત થઈ હતી. ઈડીએ આ ન્યૂઝ પોર્ટલની વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો હતો અને ન્યૂઝ ક્લિકને ક્યાંથી ભંડોળ મળી રહ્યું છે એની તપાસ કરી હતી. ઈડીએ આ પહેલાં આરોપ મૂક્યો હતો કે આ ન્યૂઝ પોર્ટલને ચીનની સાથે સંકળાયેલી કંપનીઓ તરફથી લગભગ 38 કરોડ રૂપિયા મળ્યા છે. આ ભંડોળનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો એની તપાસ કરવામાં આવી રહી છે. ન્યૂઝ ક્લિક પાસેથી પગાર મેળવનારા લોકોની વિરુદ્ધ અત્યારે તપાસ થઈ રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે આરોપ મૂક્યો હતો કે ન્યૂઝ ક્લિક સહિતની સંસ્થાઓ અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી ભંડોળ મેળવે છે. નેવિલ ચીનના પ્રોપોગન્ડાને આગળ વધારે છે. આ ન્યૂઝ પોર્ટલ અને એને મળી રહેલા ભંડોળના સોર્સની 2021માં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક ઈમેલ્સ પણ હાથ લાગ્યા હતા. નેવિલ રોય સિંઘમ, ન્યૂઝ ક્લિકના એડિટર પ્રબીર પુકાયસ, જુદા જુદા પત્રકારો તેમજ સીપીઆઈએમના લીડર પ્રકાશ કરાત વચ્ચે આ ઈમેલ્સ એક્સચેન્જ થયા છે. આ ઈમેલ્સમાં કોવિડ મામલે ચીનનો બચાવ કરો, ભારતમાં ખેડૂતોના આંદોલન મુદ્દે સપોર્ટ, ચાઇનીઝ પ્રોપોગન્ડાને પ્રમોટ કરવો તેમજ ભારત સાથેના સરહદ પરના ઘર્ષણનો બચાવ કરવાની બાબતો પર ફોકસ કરવાનું હતું. એક ઈમેલ્સમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન પર 3 આર્ટિકલની સિરીઝ માટે રિસર્ચ કરો. એક આર્ટિકલમાં લખવાનું કે ચીને ખૂબ જ સારી રીતે કોરોનાની મહામારીનો સામનો કર્યો હતો. અમે તમને અમેરિકા, ફ્રાન્સ અને ચીનની ધરતી પરથી ભારત, ખાસ કરીને પીએમ મોદીને બદનામ કરવા કેવી રીતે પ્રયત્નો કરવામાં આવ્યા છે એની વાત કરી. હવે ખુદ કેનેડા અને અમેરિકા જેવા દેશોની સરકારો પણ શા માટે આવા પ્રયત્નોમાં જોડાય છે એની અમે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. ऑर्डिनरी बल्ब की रोशनी, बेडिया बल्ब की रोशनी, फर्क साफ है. बेडिया है